આવનાર સમયમાં ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના તમામ ગણેશ મંડળો ગણપતિની મૂર્તિ તેમજ આગમન તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે ગણેશ મંડળોના કેટલા પ્રશ્નો જે વર્ષોથી છે તેનો કોઈ યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી અંકલેશ્વરમાં ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે। ગણેશ મંડળોના યોગ્ય મુદ્દાની રજૂઆત તંત્ર અને વહીવટી તંત્રને મળી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કવાયતના ભાગરૂપે 28 જુલાઈના રોજ અંકલેશ્વર શહેરમાં શારદા ભવન હોલ ખાતે મળેલ બેઠકમાં અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાયસ્થ, ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ, ચંદ્રેશ પટેલ, મહામંત્રી તરીકે કેયુ રાણા, મંત્રી તરીકે રેમુ મિસ્ત્રી, અજય વસાવા, સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ, ચિરાગ વસાવા, કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ, અર્જુન વસાવા, પ્રિન્સ ઠોરાત, કૃણાલ વ્યાસ, આકાશ સુરતી આમાં સમિતિની રચના કરી અંકલેશ્વરના મંડળોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆતો પહોંચી શકે અને પડતી મુસીબતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંડળો સાથે ગણેશ સમિતિની પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એ પ્રશ્નોના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી। આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને મળીને યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું। અમુક મિત્રોના જીબીના સવાલ હતા, એ જીબીના આપણા ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું। માટે આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની, અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્ન યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે। જય ગણેશ। આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજરોજ એક મિટિંગ રાખવામાં આવી। આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિતિને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી। આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી, યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે। આ કમિટીનો હેતુ એ જ છે કે જે વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય, કોઈ પણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી। અસ્તુ વંદે માતરમ। જય જય ગરવી ગુજરાત। જય ગણેશ।